રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. 8 ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડકનો ચમકારો વધશે, જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. હમણાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે તારીખ 8મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે. ગુજરાતમાં તારીખ 12મી ફેબ્રુઆરી આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ગુજરાતના હવામાનમાં લગભગ 18 તારીખ સુધીમાં પલટો આવવાની શક્યતા રહે છે. અંબાલાલના કહેવા પ્રમાણે 12 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી સતત વાતાવરણમાં ફેરબદલ જોવા મળશે. આ વાતાવરણને કારણે લોકોમાં સ્વાસ્થ્યને લગતી તકલીફ થઈ શકે છે, સાથે ખેતીવાડી પર પણ અસર પડી શકે છે. સુરતમાંથી નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર ઝડપાયો. નકલી ઇન્કમ ટેક્સ ઓફિસરે ફાઇલ બંધ કરવા માટે વેપારી પાસેથી 4 લાખ રૂપિયા માંગ્યા હતા. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ પાસે તોડ કરવા આવેલો એક નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર રંગે હાથ ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે. વિજયસિંહ ચૌહાણ નામના શખ્સે પોતાની ઓળખ આઈટી અધિકારી તરીકે આપી વેપારી રામસિંહ ચૌहाणની फाइल बंद करवाना बहाने ₹4 लाखની માંગણી કરી હતી. आरोपी जो है वो राजस्थान का है, विजय सिंह रावत सिंह चौहान, जो पाली जिले का है राजस्थान का. ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके इसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे. નકલી ઇન્કમ ટેક્સ ઓફિસરની ધરપકડ બાદ સુરતના વેપારી આલમમાં રાહતની લાગણી ફેલાઈ છે અને વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા. શંખેશ્વરમાં ડીજેના તાલે જન્મદિવસની ઉજવણી કરાઈ. શંખેશ્વરમાં ઠાકોર સમાજના જ એક યુવાને સમાજ દ્વારા કરાયેલા સુધારાવાદી બંધારણના 16 મુદ્દાના સરેઆમ ધજાગરા ઉડાવ્યા. સમાજના બંધારણમાં બિનજરૂરી ખર્ચ અને દેખાદેખી પર પ્રતિબંધ હોવા છતાં શંખેશ્વરના જાહેર માર્ગ પર ડીજેના તાલે જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આટલું જ નહીં, યુવાને કાયદો અને વ્યવસ્થાના પડકારતા ગાડીનો બોનેટ પર તીક્ષ્ણ હથિયાર વડે કેક કાપીને ઉજવણી કરી હતી. આ વિવાદાસ્પદ ઉજવણીમાં મોટા પાયે ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી, જેનાથી જાહેર જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પણ હવે હરકતમાં આવી છે, કારણ કે જાહેર માર્ગ પર હથિયારનું પ્રદર્શન કરવું એ ગંભીર ગુનો બને છે. જે સમાજ કુરિવાજોને નાબૂદ કરવા મથામણ કરી રહ્યો છે, ત્યાં જ યુવાનોનું આવું વર્તન ચિંતાનો વિષય બન્યો છે. ઠાકોર સમાજની ગરિમા અને નિયમોને નેવે મૂકનારા આ યુવાન સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. અમદાવાદમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં નમાઝ પડવા ગયેલા યુવકે તગનો લાભ લઈને બાળક સાથે મસ્જિદના ધાબા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. અમદાવાદના જમાલપુરમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી હતી. વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. એક વ્યક્તિએ બાળકને લલચાવી, ફોસલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર, જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહેરબાન શ્રી ડીસીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મેડિકલ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી છે. સાથે જ ગંભીર સ્થિતિમાં બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. ત્યારે આવા સવાલો હંમેશા બાળકોના ઉપર થતા અત્યાચારોના ગંભીરતા દર્શાવી રહી છે. અમદાવાદ શહેરના બિસ્માર રસ્તા અને તંત્રની લાપરવાહી સામે કોંગ્રેસે આક્રમક તેવર અપનાવ્યા છે. ગોરના કુવા પાસે અવારનવાર પડતા ભૂવાને લઈ યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ નોંધાવ્યો. તંત્રને જગાડવા માટે યુથ કોંગ્રેસ દ્વારા ભૂવાની અંદર જ બેસીને હવન કરી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કરી ભાજપ શાસિત મનપા સામે રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જનતાના ટેક્સના પૈસાનું આંધણ કરવામાં આવી રહ્યું છે અને નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ વિરોધે ફરી એકવાર અમદાવાદના ભુવારાજને ચર્ચામાં લાવી દીધું છે. આ ખોખરા વોર્ડ છે. ખોખરા વોર્ડની અંદર ગોપાલ પકોડી ચોકની અંદર આ જે ખાડો છે એ 10મી વાર રિપેર થયો છે અને 2 દિવસની અંદર ખાડો પડી જાય છે. એટલે આ ચોકનું નામ અમે હવે ભુવા ચોક રાખ્યું છે. અમારી કોર્પોરેશનને વારે ઘડીએ અમારી રજૂઆત હોય છે. આમાં ગયા વર્ષે એક માણસ મરી ગયો છે. હમણાં 3 દિવસ પહેલાં એક સાયકલમાં એક કાકા પડી ગયા છે, ખૂબ ઇન્જરી થઈ છે.
વારંવાર પડતા આ ભૂવાના કારણે સ્થાનિકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ ભૂવાનો કાયમી નિકાલ તંત્ર ક્યારે લાવે છે. રાજકોટના ભક્તિનગરમાં આવેલ એક મંદિરમાં તસ્કરોએ ખાતર પાડીને શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને આસ્થા પર સવાલો ઊભા કર્યા છે. રાજકોટમાં હવે તસ્કરોને પોલીસનો ડર ન રહ્યો હોય તેમ લાગે છે, કારણ કે હવે તેઓ ભગવાનના ઘરને પણ નિશાન બનાવી રહ્યા છે. ભક્તિનગર વિસ્તારની પુનિત સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ મોડી રાત્રે ખાતર પાડ્યું હતું. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરમાં રાખેલી દાનપેટીને તોડી તેમાં ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ચોરીની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર થાય છે? શા માટે આ પ્રકારના મંદિરો સોફ્ટ ટાર્ગેટ તસ્કરો માટે બન્યા છે તે સવાલ થઈ રહ્યો છે. ગુજરાતમાં પશુપાલન અને ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ આલેખાયું. અમરેલીમાં IVF ટેકનોલોજી દ્વારા ગુજરાતની સૌપ્રથમ ગીર વાછરડીનો સફળ જન્મ. અમરેલી સ્થિત ગુજરાત પશુધન વિકાસ બોર્ડ હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેવી અત્યંત આધુનિક પદ્ધતિથી રાજ્યમાં પ્રથમવાર ગીર ઓલાદની વાછરડીનો સફળ જન્મ થયો છે. આ સિદ્ધિ માત્ર એક પ્રયોગ નથી, પરંતુ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી એક વૈજ્ઞાનિક ક્રાંતિ છે. આ પ્રક્રિયામાં ઉચ્ચ આનુવંશિક ક્ષમતા ધરાવતી ગીર ગાયના ભ્રૂણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે જન્મેલું બચ્ચું પણ ડોનર પશુ જેવા જ ઉત્તમ ગુણો ધરાવે છે. ગુજરાતના પશુપાલન વિભાગની આ સફળતાને વેગ આપવા માટે આગામી સમયમાં અમરેલી ખાતે એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઉપલબ્ધ વધુ 30 જેટલા રેસિપિયન્ટ પશુઓમાં ભ્રૂણ પ્રત્યારોપણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રયાસોથી ગુજરાતમાં ગીર ગાયના સંવર્ધનને એક નવી દિશા મળશે અને ગુજરાત ફરી એક વખત શ્વેત ક્રાંતિમાં અગ્રેસર બનશે. અમદાવાદની 7th ડે વીકમાં વિદ્યાર્થીને મારામારી બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી સગીર હોવાના લીધે વાલીને નોટિસ આપવામાં આવી. ખોખરાની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી એક વખત મારામારીની ઘટનાને લઈને વિવાદમાં આવી છે, જેમાં ગુરુવારે ધોરણ 7ના વિદ્યાર્થીઓને તેની સાથે ભણતા 3 વિદ્યાર્થીઓને વોશરૂમમાં શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખવાનો અને મારવાનો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત 7th ડે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે અને સંચાલકોની બેદરકારીને લઈને NSUIએ શાળામાં તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે બીજી બાજુ હુમલો કરનારા સગીર હોવાથી વાલીને નોટિસ આપવામાં આવી છે અને વાલીઓને બાળકને લઈ હાજર રહેવા નોટિસ કરવામાં આવી છે. આ ગંભીર ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલ અને એડમિનને DO દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. સાથે જ આ હકાલપટ્ટીને લઈને તેમનું નિમણૂકને લઈને પણ ચિંતાનો વિષય બન્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી. મેઘરજમાં BAની પરીક્ષાની ઉત્તરવહીઓ રસ્તામાં મળી આવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પ્રક્રિયામાં ગંભીર છીણા સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. મેઘરજ મામલતદાર કચેરી નજીક રસ્તા પર BA સેમેસ્ટર 3ની પરીક્ષાની ઉત્તરવહી મળી આવતા તંત્રની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠ્યા છે. ઉત્તરવહી પરના સિરિયલ નંબરની તપાસ કરતા તે હાલમાં ચાલી રહેલી પરીક્ષાની જ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ ઉત્તરવહીમાંથી 3 સ્પીકરો પણ મળી આવ્યા છે, જે પરીક્ષામાં કોઈ મોટા સ્થળે ગેરરીતિ થઈ હોવાની પ્રબળ શંકા જન્માવે છે. આ ઘટનાને જવાબદાર તંત્ર અને સુપરવિઝન કામગીરીને શંકાના ઘેરામાં લાવી દીધી છે. રસ્તા પર રઝળતી ઉત્તરવહીઓ હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકતી હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ તેજ બની છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ભેળસેળિયાઓ સામે લાલ આંખ કરી એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. જો કોઈ દુકાનદાર ભેળસેળ કરતા પકડાશે તો તેની દુકાનની બહાર સબસ્ટાન્ડર્ડનું બોર્ડ મારવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાના ચોંકાવનારા રિપોર્ટ આવતા ફૂડ વિભાગ હવે હરકતમાં આવ્યું છે. વરાછાના ગોપાલ ટ્રેડર્સના ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ મળી આવી છે, જ્યારે બટારની CG પાર્લરમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં હાનિકારક ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ જણાયું છે. સીમાડાની ગુરુકૃપા ડેરીના માવામાં પણ નિર્ધારિત ફેટ કરતાં ઓછી ફેટ મળી આવતા ડેરી સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એટલે જ હવેથી માત્ર તહેવારોમાં જ નહીં, પરંતુ વર્ષના 365 દિવસ ખાદ્ય પદાર્થનું ચેકિંગ કરવા સ્થાયી સમિતિએ કડક આદેશ આપ્યા છે. તે વેપારીઓના નમૂના ફેલ થશે તેમના નામ હવે સાર્વજનિક કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ ખૂણે ખૂણે જઈ તપાસ કરશે. આ કડક વલણથી સુરત શહેરના ખાદ્ય બજારમાં શુદ્ધતા જળવાઈ રહી તેવી આશા છે. ગાંધીનગર સચિવાલયમાં સુરક્ષાના ધજાગરા ઉડાડતો એક વિડીયો સામે આવ્યો, જેમાં પોલીસની ગાડીમાં જ યુવતીએ સીન સપાટા કર્યા. રાજ્યનું સૌથી સુરક્ષિત માનવામાં આવતું ગાંધીનગર સચિવાલય હાલ એક વિવાદાસ્પદ વિડીયોના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં સામાન્ય નાગરિકોને પ્રવેશ મેળવવા માટે કડક તપાસ અને ગેટ પાસની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જ્યાં પોલીસની ગાડીમાં એક યુવતીની સીન સપાટા કરતી રીલ સામે આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા ગાંધીનગર એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગમાં આ ઘટનાને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકારી સંસાધનો જ્યારે મનોરંજનનું સાધન બની જાય છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની ગંભીરતા ઓછી થતી દેખાય છે. વિડીયોમાં જે જોવા મળી રહ્યું છે તે યુવતીનું નામ બિંદિયા સોમપુરા છે અને તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હવે માત્ર સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસને ગાડીઓ રીલ્સ બનાવવા માટે ફાળવવામાં આવે છે, અને આવા સવાલો જનતા પણ પૂછી રહી છે. રાજકોટ જિલ્લામાં ચૂંટાયેલી મહિલાઓના બદલે તેમના પતિદેવો દ્વારા પંચાયતની અંદર ચલાવાતા વહીવટની સામે ડીડીઓ દ્વારા લાલાક કરવામાં આવી છે. ડીડીઓએ 4 મુદ્દા સાથે તમામ પંચાયતને પરિપત્ર મોકલ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે હવેથી પંચાયતની સભા કે કોઈ પણ બેઠકમાં મહિલા પ્રતિનિધિએ જ હાજર રહેવું પડશે અને ત્યાં પતિદેવોની હાજરી બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. જો પંચાયતના વહીવટમાં પતિદેવો દખલ કરશે તો જે તે ગામના તલાટી સામે સીધી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાઓ દ્વારા જ ગ્રામ પંચાયત કક્ષાએથી જે કાર્યવાહી થાય, બરાબર, એ વ્યક્તિ પોતે જ એમની અંદર કાર્યવાહી કરે, અરજદારોને સાંભળે, એમના જે કોઈ ઇસ્યુઝ છે એ સોલ્વ કરે. આ પરિપત્રની મૂળ ભાવના છે. ડીડીઓના આકરા વલણની અસરના પગલે પંચાયતની અંદર પતિદેવોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ આદેશનો હેતુ એ છે કે સ્ત્રીઓ ખરેખરની અંદર સત્તાની જવાબદારી સંભાળે અને પારદર્શક વહીવટ કરે. હવે જોવાનું એ રહેશે કે આ આદેશનો કેટલો કડક અમલ થાય છે. છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે એક શખ્સે બોગસ દસ્તાવેજ ઊભા કરી પોતાના મૃતક ભાઈની જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે. બલાભાઈ છગનભાઈ કોળી રાઠવાના મોત બાદ તેના ભાઈ સબુર કોળી રાઠવાએ નકલી કાગળો, ખોટું સોગંદનામું, ખોટી સહી, તલાટી અને પંચાયતના ખોટા સહી સિક્કા બનાવડાવી જમીન પોતાના નામ પર કરી લીધી. એટલું જ નહીં, મૃતકનો પરિવાર હોવા છતાં તેણે અપરિણિત દર્શાવી સમગ્ર કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડનો પર્દાફાશ થતાં મૃતકના દીકરાએ ન્યાય માટે ગુહાર લગાવી છે. ત્યારે સજોડ ગ્રામ પંચાયતના તલાટીએ પણ ડોક્યુમેન્ટમાં પોતાની સહી ખોટું હોવાનું જણાવ્યું હતું. विषय में हमारे पास कोली रेसलीबेन बलाभाई, कोली जशीबेन बलाभाई और कोली नटवरभाई बलाभाई, इन 3 व्यक्तियों की ओर से आरटीएस की अर्जी आई है हमारे पास. इसमें हम आगे सुनवाई करने के बाद और इसमें जो भी निर्णय होगा वो हम निकाल कर देंगे. મારા પપ્પા મયત થયા છે. જ્યારે મેં વારસાઈ કરાવવા ગયો તો તમારી વારસાઈ થઈ ગઈ છે એવું કીધું. મેં કીધું તેથી મને જે લખાણ કરી આપ્યું તલાટીએ, એ તેથી લખાણ કરીને જે નોટિસ કઢાવવાનું કીધું એ મેં કાગળ કઢાવ્યા અને જે મયતનો દાખલો છે એ બી ખોટો દેખાડ્યો, જે સાક્ષી મેકિંગ છે એ બી ખોટું દેખાડ્યું. પછી મેં અરજી લખાવી પોલીસ સ્ટેશનમાં, એ તો ખોટા દેખાડ્યા છે. સહી સિક્કા તલાટીના બી ખોટા દેખાડ્યા છે અને એમાં પેઢીનામામાં અપરિણિત દેખાડ્યા છે. પ્રથમ તો આ બાબતની અમને જાણ નથી, પરંતુ બલાભાઈ છગનભાઈના જે વારસદાર છે એ ગ્રામ પંચાયત કચેરીએ આવતા કે સાહેબ મારા પિતાશ્રીનું મૈયત થયું છે અને વારસાઈ કરવાની છે. અમે 7/8 માગી, પછી રેકર્ડ ચકાસતા માલુમ પડેલ કે એમના પિતાજીનું નામ 7/8 નથી. એટલે અમે એવું કીધું કે તું છેલ્લી નોંધ કઢાય. એમાં જોતા કે એમના પિતાજીનું નામ કમી કરેલ હતું, જે બાબતે રેવન્યુ તલાટી પાસે જઈ અમે આ નોંધના અસલ કાગળો ત્યાં ખાતરી કરતા ત્યાં જે પેઢીનામું બનેલ હતું, જે ગ્રામ પંચાયત કચેરીનું રેકર્ડ જોતા અમે ગ્રામ પંચાયત કચેરીથી આપેલ નથી. તદુપરાંત એમાં જે સહી સિક્કા છે, જે સિક્કા એ ખોટા કરેલ છે, એને મેનિપ્યુલેટ કરવામાં આવેલ છે. આ બાબતે તમારા દ્વારા શું કાર્યવાહી થઈ શકે? આ બાબતે અત્યારે સૌપ્રથમ અમને જાણ થઈ છે આપના માધ્યમથી, એટલે અમે મામલતદાર શ્રી જતપુરપાવીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી કરીશું. આ તરફ સુરતમાં દુષ્કર્મ કરનાર 2 આરોપીઓ ઝડપાયા છે. પોલીસે 4માંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વર્ષ 2024થી યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. અંગત પળોનો વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી. અશોક દરબારે યુવતી જોડે મિત્રતા કેળવી હતી અને વિડીયોના આધારે યુવતીનું શારીરિક શોષણ કરતો હતો અને જો તેવું ના કરે તો તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી. તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આરોપીઓમાં એક પીજીનો સંચાલક પણ સામેલ છે. યુવતીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. इनके साथ एक आदमी है जिसका नाम है अशोक, उसने इनके साथ लव अफेयर रखा और लव अफेयर के दौरान इनका एक प्राइवेट वीडियो शूट कर लिया. उस प्राइवेट वीडियो के आधार पे बाकी 3 अन्य लोग जो हैं इनमें इस केस में, उन तीनों ने इनके साथ अलग अलग टाइम पे धमकी दे के रेप किया इनके साथ. और उसमें जो उन पीजी का जो मालिक है अर्जुन, उन्होंने भी इनके साथ जोर ज़बरदस्ती की है और इनको टच किया. इसके बिहाफ पे वराछा पुलिस स्टेशन ने तुरंत ही कार्रवाई करते हुए तुरंत फरियाद दाखिल की है. 2 आरोपियों को हमने अरेस्ट कर लिया है और वो फिलहाल हमारी कस्टडी में है. પાલનપુરની ઐતિહાસિક ધરોહર સમાન માનસરોવર આજે પાલિકાના અણઘડ વહીવટ અને કથિત ભ્રષ્ટાચારનું જીવતું જાગતું સ્મારક બની ગયું છે. તળાવને ફરવાલાયક બનાવવાના નામે 6 કરોડથી વધુના આંકડાકીય ખર્ચના બિલો તો બની ગયા, પણ જમીન પર કામગીરી આજે પણ ખોરંભે ચડેલી જોવા મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે સત્તાધીશો પોતાની ટર્મ પૂરી થાય તે પહેલાં અધૂરા કામનું લોકાર્પણ કરીને જશ કાઢવા માટે પડાપડી પણ કરી રહ્યા છે. શું પાલનપુરની જનતાને ફરી એકવાર ગંદકીના તળાવમાં જ ફરવા માટે મજબૂર કરવામાં આવશે કે પછી સરકારની ગ્રાન્ટના કરોડો રૂપિયા માત્ર કાગળ પર જ વહી ગયા છે? શહેરીજનોની એક જ માંગ છે કે લોકાર્પણના નામે થતો આ લોક દેખાવો બંધ થાય અને પહેલાં કામ પૂર્ણ કરવામાં આવે. એકવાર કામ શરૂ થયું હતું, એમાં બી કરોડો રૂપિયાનો ગોટાળો થયો હતો અને એ જ ગંદકી અને ગટર જોવા મળી હતી. ત્યારબાદ પાલનપુરની એક હિત માટે સારું અને સુખાકારી જે પબ્લિક છોકરાઓ સાથે લઈ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ થાય એવી એક જગ્યા જોતી હતી. આજે બી તમે જોઈ શકો છો નવી ગ્રાન્ટના અંદર ફરીથી એકવાર પાલનપુર શહેરના વિકાસ માટે ઉપરથી પૈસા તો આવ્યા છે, પણ માત્ર ગટર માટે જોવા માટે કે પાછલા કેટલાય વર્ષોથી આ માનસરોવર બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચો થઈ ગયો, પણ હજી સુધી અમને એ ખબર નથી કે અમારે અહીંથી નીચે ઉતરવા માટે સીડી બનાવવાનું ભૂલી ગયા છીએ. અમને એ ખબર નથી કે આ તળાવની અંદર પાણી લાવવા માટે અમારે કઈ પાઇપલાઇન ક્યાંથી લાવવાની છે. ગટરનું પાણી ઉભરાશે તો અંદર ક્યાંથી આવશે, ક્યાંથી બંધ કરશું. પાતાળમાં ખેલાતો કાળો કારોબાર હવે દફન થશે. સાયલાના ઈશ્વરિયા અને ચોરવીરામાં ભૂમાફિયાઓએ ધરતીને જ જે ઘોર ખોદી હતી તેના પર હવે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. લીંબડી પ્રાંત અધિકારીના આદેશથી સેંકડો ગેરકાયદે કોલસાના કુવાઓ બુરવા માટે તંત્ર રણમેદાનમાં ઉતર્યું છે. ગેરકાયદે કાર્બોસેલ ખનીજ ઉલેચતા માફિયાઓ સામે ખાખી અને મહેસૂલ વિભાગે સંયુક્ત ઓપરેશન શરૂ કરી તમામ કુવાઓ પર માટી ફેરવવાનું કામ તેજ કરી દીધું છે. આગામી 20 થી 30 દિવસ સુધી આ બુરાણનો ધમધમાટ ચાલશે અને ખનીજ ચોરીનું આખું નેટવર્ક તોડી પાડવામાં આવશે. સાયલા તાલુકાના કાર્બોસેલ પ્રભાવિત વિસ્તારોમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન તથા વહન અટકાવવાના આશયથી માનનીય પ્રાંત અધિકારી સાહેબ લીંબડીની સૂચના મુજબ હાલમાં ગઈકાલથી ચિત્રલાંક, ચોરવીરા થાન તથા ઈશ્વરિયા વિસ્તારમાં કાર્બોસેલના ગેરકાયદેસર કૂવા બુરવાની કામગીરી હાલ સાયલા તાલુકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ખનીજનો કાળો કારોબાર કાયમ માટે દફન થશે તે અહીં સવાલ ઉઠી રહ્યો છે. આ તરફ માંગરોળ તાલુકાના જિંજરી ગામે શિકારની શોધમાં ફરતા 2 શખ્સને વન વિભાગની ટીમે ઝડપી લીધા છે. દેવરાજ સોલંકી અને અજય સોલંકી નામના બંને શખ્સ પ્રાણીઓને પોતાની જાળમાં ફસાવે તે પહેલા જ વન વિભાગની ટીમે તેઓને ઝડપી લીધા. તેઓએ આરોપીઓ પાસેથી શિકાર માટેની પ્રતિબંધિત જાળ અને અન્ય સાધનો જપ્ત કરી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો પણ નોંધ્યો છે. માણાવદર રેન્જના સરદારગઢ રાઉન્ડના જિંજરી ગામ પાસેથી એક શાર્દુલભાઈ ગમારાની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો શિકારની પ્રવૃત્તિ કરી રહેલા હોય એવી બાતમી મળતા સ્ટાફ તાબડતોબ પહોંચી અને આ 2 ઈસમો બંનેને 15 નંગ સસલા પકડવાની નેટ એટલે કે મેવટા સાથે પકડી અને ગુનો આચરતા અટકાવેલ છે.